सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इमं विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायं मया तेद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि
વ્યતીતાની. બહુ હું દીર્ઘ છે અને ની રસ્વ છે. બરાબર બરાબર સાંભળી અને પછી બોલજો. બહૂની મે વ્યતીતાની જન્માનિ તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ. 5મા શ્લોકથી પ્રારંભ કરી અને 9મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અવતાર તત્વ, અવતારનું પ્રયોજન, અવતાર ગ્રહણની પ્રક્રિયા આ સર્વનું નિરૂપણ કરી રહ્યા છે. એમાં જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન તમે સૂર્યને ઉપદેશ આપ્યો અને એ જ તમે આજે મને પણ ઉપદેશ આપી રહ્યા છો, તો આ વાત કઈ રીતે સંભવ છે? જ્યારે આ પ્રમાણે દર્શાવ્યું, પ્રસંગોપાત સૃષ્ટિની સ્થિતિ ટકાવી રાખવાને માટે જ્યારે જ્યારે આવશ્યક છે ત્યારે એ પોતે અવતાર ગ્રહણ કરે છે. એટલે કે ભગવાને સૃષ્ટિનું નિર્માણ તો કરી દીધું, પરંતુ સૃષ્ટિની સ્થિતિ ટકાવી રાખવાને માટે જ્યારે પણ સૃષ્ટિની સ્થિતિ ડામાડોળ થતી લાગે ત્યારે ભગવાન આવી અને ફરી પાછી એ સ્થિતિને યોગ્ય રૂપે સ્થાપે છે, એની સ્થિતિને સ્થિર બનાવે છે. અને આપણે ગયે વખતે જોયેલું હતું કે આ સૃષ્ટિમાં જે સ્થિતિ છે એ સ્થિતિને ડામાડોળ કરનાર સૌથી મહત્વનું પરિબળ હોય તો એ મનુષ્ય છે. મનુષ્ય પાસે જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરી અને હંમેશા મનુષ્ય આ જે સૃષ્ટિ છે એની સ્થિતિને ડામાડોળ બનાવે છે. અને ત્યારે એને ઠીક કરવાને માટે ભગવાને અવતાર ધારણ કરવો પડે છે. આપણે જોઈએ છીએ કે હંમેશા ભગવાને જ્યારે પણ અવતાર ધારણ કર્યો છે તો આવા જ કોઈક મનુષ્ય કે જે મનુષ્ય વાસ્તવમાં રાક્ષસ રૂપ કાર્ય કરે છે એવી વ્યક્તિને ઠીક કરવા માટે ભગવાન પોતે સૃષ્ટિ ઉપર અવતાર ગ્રહણ કરે છે. હવે ભગવાન જે આ અવતાર ગ્રહણ કરે છે અથવા તો જન્મ લે છે એ કઈ રીતે લે છે, ઈશ્વરનો જન્મ કઈ રીતે થાય છે, એને સમજતા પૂર્વે પ્રથમ આપણે સમજવું પડે કે જીવનો જન્મ કઈ રીતે થાય છે. જીવનો જે જન્મ થાય છે આપણે જોયેલું છે વારંવાર કે જીવ અજ્ઞાનના કારણે જન્મ પામે છે. અજ્ઞાન છે એટલા માટે જ એનામાં કર્તૃત્વ છે અને કર્તૃત્વ જ એને ફરી પાછું કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. અને એ જે કર્મો છે એમાંથી જે પ્રારબ્ધ કર્મ છે એ પ્રારબ્ધ કર્મને આધારે મનુષ્ય જન્મ ગ્રહણ કરે છે. તો હું પોતે અજ્ઞાની છું એટલા માટે જ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે તાદાત્મ્ય થયેલું છે અને એ તાદાત્મ્યના કારણે બુદ્ધિનું જે કર્તૃત્વ છે એ હું મારામાં લઉં છું અને હું માનું છું કે અહમ કર્તા. અને આ અહમ કર્તા માની અને પછી જ્યારે કર્મ કરવામાં આવે છે તો એ કર્મનું ફળ પણ મને પોતાને જ પ્રાપ્ત થાય છે. કર્મનો જે કરતા હોય એ જ એના ફળનો ભોગતા પણ હોય છે. તો આ જે નિયમ છે એના આધારે મારા જ કર્મો ફરી પાછા જ્યારે ફળ આપવાને ફળીભૂત થાય છે, તૈયાર થાય છે, મારા ખાતામાં અનંત કર્મો રહેલા છે. અને અનંત કર્મો જે છે, સંચિત કર્મો જે છે, એમાંથી અમુક કર્મ જ્યારે ફળ આપવા માટે તૈયાર થઈ જાય છે, પરિપક્વ થઈ જાય છે, તો એ જ કર્મોને આપણે કહીએ છીએ પ્રારબ્ધ કર્મ. અને આ જે પ્રારબ્ધ કર્મ છે એના આધારે મનુષ્યને જન્મ પ્રાપ્ત થાય છે. તો અજ્ઞાન, કર્તૃત્વ, કર્મ આ બધું જ જીવના જન્મને માટે કારણભૂત છે, જેને કહેવામાં આવે છે અવિદ્યા, કામ, કર્મ. આ જે ગ્રંથિ છે એને જ હૃદય ગ્રંથિ પણ કહેવામાં આવે છે અને એના કારણે જ જીવનો જન્મ થાય છે.
તો આ રીતે જોઈએ તો જીવના જન્મનું મુખ્ય પરિબળ છે એના પ્રારબ્ધ કર્મ, અને જીવના પોતાના જે કર્મો છે, એ જે વ્યક્તિગત જે કર્મો છે, એ કર્મોને આધારે જે એનો જન્મ થાય છે, તો એ જે કર્મ જે છે એને કહેવામાં આવે છે વ્યષ્ટિ પ્રારબ્ધ. વ્યષ્ટિ પ્રારબ્ધ એટલે કે એનું પોતાનું વ્યક્તિગત પ્રારબ્ધ, એના પોતાના અમુક કર્મો જે છે કે જે હવે જીવે ભોગવવાના છે, અને જીવે જે ભોગવવાના છે એ જે એના ખાતાના જે કર્મો છે એને કહેવામાં આવે છે વ્યષ્ટિ પ્રારબ્ધ. તો એ પ્રારબ્ધ ભોગવવાને અર્થે જીવનો જન્મ થાય છે. અને આપણે જોઈએ કે એક વ્યક્તિનું જે આ પ્રારબ્ધ હોય છે એ ફરી પાછું પરસ્પર સંકળાયેલું હોય છે. એક સ્વતંત્ર પ્રારબ્ધ છે અને બીજું પ્રારબ્ધ છે કે જે પરસ્પર સંકળાયેલું હોય છે. દાખલા તરીકે કોઈક વ્યક્તિનો જન્મ થાય છે, એક કુટુંબમાં થાય છે, તો એ વ્યક્તિનું પોતાનું તો પ્રારબ્ધ છે કે જેના કારણે એને એ પ્રકારના માતા પિતા પ્રાપ્ત થયા, સ્વજનો પ્રાપ્ત થયા. પણ સાથે સાથે એ માતા પિતાનું પણ પ્રારબ્ધ છે કે એને એવા પ્રકારનો પુત્ર પ્રાપ્ત થયો. તો માતા પિતા અને પુત્ર આ બંનેનું પ્રારબ્ધ પરસ્પર સંકળાયેલું છે. પતિ અને પત્નીનું પ્રારબ્ધ છે એ પરસ્પર સંકળાયેલું છે. મારા પ્રારબ્ધના કારણે મને અમુક પ્રકારે પતિ પ્રાપ્ત થયા, અને પતિના પ્રારબ્ધના કારણે એને અમુક પ્રકારની પત્ની પ્રાપ્ત થઈ છે. તો માતા પિતા, પુત્ર, પતિ, પત્ની, ભાઈ, વિદ્યાર્થી, શિક્ષક, શિષ્ય, ગુરુ, આ બધા જ પ્રારબ્ધ છે એ પરસ્પર સંકળાયેલા છે. જો માતા પિતાનું પ્રારબ્ધ સારું હોય તો એને ત્યાં સારા પુત્રનો જન્મ થાય, અને એના કોઈ પાપ કર્મો હોય તો એને ત્યાં કુપુત્રનો જન્મ થાય. પુત્રનું પ્રારબ્ધ સારું હોય તો એને સંસ્કારી માતા પિતા પ્રાપ્ત થાય, અને એનું પ્રારબ્ધ જો ખરાબ હોય તો એને સંસ્કાર રહિત માતા પિતા પ્રાપ્ત થાય. તો આ રીતે જોઈએ તો પ્રત્યેક વ્યક્તિના પ્રારબ્ધ ફરી પાછા પરસ્પર સંકળાયેલા હોય છે, અને આ પરસ્પર જે સંકળાયેલું પ્રારબ્ધ છે એને કહેવામાં આવે છે સમષ્ટિ પ્રારબ્ધ. તો વ્યક્તિના જન્મને માટે એક વ્યષ્ટિ પ્રારબ્ધ કારણભૂત હોય છે અને બીજું સમષ્ટિ પ્રારબ્ધ કારણભૂત હોય છે, કે જે વ્યક્તિના જન્મથી સમષ્ટિ ઉપર પણ અસર થવાની હોય, અને સમષ્ટિની અસર ફરી પાછી વ્યષ્ટિ ઉપર થવાની હોય. મહાત્મા ગાંધીનો જન્મ થયો હોય તો ગાંધીજીના જન્મથી આખી સમષ્ટિને લાભ થયેલો હોય, તો એ સમષ્ટિનું કોઈ પુણ્ય કર્મનું પ્રારબ્ધ છે કે જેથી કરીને મહાત્મા ગાંધી જેવાનો જન્મ થયેલો હોય. અને મહાત્મા ગાંધીનું પ્રારબ્ધ છે કે જેથી કરીને એનો ભારત ભૂમિમાં જન્મ થયો. તો મહાત્મા ગાંધી પોતાને ભાગ્યશાળી માનતા હોય કે મારો ભારત ભૂમિમાં જન્મ થયો, અને ભારતવાસીઓ પોતાને ભાગ્યશાળી માનતા હોય કે આપણા ભારત દેશમાં મહાત્મા જેવી વ્યક્તિનો જન્મ થયો. તો આ રીતે બધું જ પરસ્પર સંકળાયેલું છે, અને આવું જે પ્રારબ્ધ છે એને કહેવામાં આવે છે સમષ્ટિ પ્રારબ્ધ. તો આ રીતે જીવના જન્મને અર્થે બે પ્રારબ્ધ કારણભૂત હોય છે, એક તો વ્યષ્ટિ પ્રારબ્ધ અને બીજું છે સમષ્ટિ પ્રારબ્ધ. હવે આપણે જોઈએ કે ઈશ્વરના જન્મને અર્થે શું કારણભૂત છે. ઈશ્વરના જન્મને અર્થે ઈશ્વરનું વ્યષ્ટિ પ્રારબ્ધ કારણભૂત છે. ઈશ્વરનું વ્યષ્ટિ પ્રારબ્ધ હોઈ શકે? ઈશ્વરને માટે વ્યષ્ટિ પ્રારબ્ધ સંભવ નથી, કારણ કે ઈશ્વરમાં અજ્ઞાન નથી માટે કર્તૃત્વ નથી, અને કર્તૃત્વ નથી માટે કર્મ પણ નથી, એટલે પ્રારબ્ધ કર્મ પણ નથી. જો ભગવાન પોતે અજ્ઞાની હોય તો એનામાં પણ કર્તૃત્વ હોય, એના દ્વારા પણ કર્મો થાય, એનું ફળ એને ભોગવવું પડે, તો પછી એ વાસ્તવમાં ઈશ્વર પણ ના રહે. તો ઈશ્વર છે કે જે આ કર્મથી, અજ્ઞાનથી, કર્તૃત્વથી, આ સર્વ પ્રકારના બંધનોથી મુક્ત છે. તો ઈશ્વરનો જે જન્મ થાય છે એમાં આપણે વ્યષ્ટિ પ્રારબ્ધ કારણભૂત છે એવું કહી ના શકીએ, પરંતુ ઈશ્વર જન્મને માટે કારણભૂત છે સમષ્ટિ પ્રારબ્ધ. સમષ્ટિ પ્રારબ્ધના આધારે ઈશ્વરનો અવતાર છે.
એટલે કે જ્યારે સૃષ્ટિનું જે સમગ્ર જીવો જે છે સૃષ્ટિના એ સમગ્ર જીવોને જ્યારે આવશ્યકતા ઉત્પન્ન થાય, એના અમુક પ્રકારના કર્મો જ્યારે પ્રગટ થાય ત્યારે ઈશ્વર પોતે અવતાર ગ્રહણ કરે છે. એટલા માટે જ કહેવામાં આવે કે જે જીવની ઉત્પત્તિમાં વ્યષ્ટિ અને સમષ્ટિ બંને પ્રારબ્ધ હોય તો એને કહેવામાં આવે જન્મ, અને જેની ઉત્પત્તિમાં માત્ર સમષ્ટિ પ્રારબ્ધ રહેલું છે તો એને કહેવામાં આવે છે અવતાર. તો જન્મ અને અવતાર આ બંનેમાં આટલો ભેદ છે. જન્મમાં વ્યષ્ટિ સમષ્ટિ બંને કારણભૂત છે અને અવતારમાં માત્ર સમષ્ટિ પ્રારબ્ધ જ કારણભૂત છે. તો જીવના કર્મોના આધારે ઈશ્વર છે એ પોતે જન્મ કે અવતાર ગ્રહણ કરે છે. તો ઈશ્વરનું અવતરણ થાય છે. જ્યારે જીવ પોતે હેલ્પલેસલી જન્મ ગ્રહણ કરે છે, એ પોતાના હાથમાં નથી, એનો જન્મ થઈ જાય છે. જ્યારે ઈશ્વર છે એનો જન્મ થઈ જતો નથી, પરંતુ ઈશ્વર પોતે જન્મ લે છે, અને એટલા માટે એને અવતાર કહેવામાં આવે છે. આ આપણે શાસ્ત્રની દ્રષ્ટિએ જોયું. ભક્તિ શાસ્ત્ર અને પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો ઈશ્વરના જન્મ માટે એ લોકો કારણ કહેશે કે સાધુ અને ભક્તોનું અનુકૂળ પ્રારબ્ધ અને દુર્જનોનું પ્રતિકૂળ પ્રારબ્ધ, આ બંને પ્રારબ્ધ મળી અને ઈશ્વર પોતે પ્રારબ્ધના આધારે ઈશ્વર પોતે જન્મ ગ્રહણ કરે છે, અવતાર ગ્રહણ કરે છે. તો ભક્તિ શાસ્ત્ર અને પુરાણમાં આ પ્રમાણેનું નિરૂપણ આવે છે કે જ્યારે સૃષ્ટિમાં જે ભક્તો છે એ બધા ભક્તો ખૂબ જ પ્રાર્થના કરે ત્યારે એ ભક્તોની પ્રાર્થના સાંભળી અને ઈશ્વર પોતે અવતાર ગ્રહણ કરે છે. અને ભક્તો પ્રાર્થના શા માટે કરે છે? એક તો ભગવાનના દર્શન પ્રાપ્ત કરવા માટે, અને બીજું જે પૃથ્વી પર જે ભાર વધી ગયેલો છે અસુરોનો કે પાપી લોકોનો, કે જેના કારણે ભગવત ભજન કે સત્કર્મ સંભવ નથી બનતા, તો એનો નાશ કરવાને માટે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. તો એમાં પણ પ્રારબ્ધ જ કાર્ય કરે છે. જે દુર્જનો છે એનું પ્રતિકૂળ પ્રારબ્ધ છે, અને જે સજ્જન છે, ભક્ત છે, સાધુ પુરુષ જે છે એનું અનુકૂળ પ્રારબ્ધ છે. અને આ બંને પ્રારબ્ધ મળી એ સમષ્ટિ પ્રારબ્ધના આધારે ઈશ્વર પોતે અવતાર ગ્રહણ કરે છે. અને અહીંયા આપણે જોવાનું છે કે જીવ જે જન્મ ગ્રહણ કરે છે એ અજ્ઞાનના કારણે જન્મ ગ્રહણ કરે છે, અને એટલા માટે એના જીવનમાં અજ્ઞાન હંમેશા અનુસ્યુત રહેશે. જ્યારે ઈશ્વરના જન્મમાં અજ્ઞાન કારણભૂત નથી, અને એટલા માટે જ જ્ઞાન કે જીવન મુક્તિ કોણે પ્રાપ્ત કરવાની છે? તો કે જીવે પ્રાપ્ત કરવાની છે. ઈશ્વરે પોતે જ્ઞાન પ્રાપ્ત કરવાનું કે જીવન મુક્તિ કે એનો આનંદ પ્રાપ્ત કરવાનો હોતો નથી, કારણ કે એ તો પોતે નિત્ય મુક્ત જે છે એ પોતાના સ્વરૂપને એ જાણે જ છે. તો જીવના જન્મમાં અને ઈશ્વરના જન્મમાં આ અજ્ઞાન રૂપી પણ ભેદ રહેલો છે. હેતુમાં તો વ્યષ્ટિ સમષ્ટિ પ્રારબ્ધનો ભેદ છે જ, સાથે સાથે અજ્ઞાન અને જ્ઞાનનો પણ ભેદ રહેલો છે. ઈશ્વરનો જન્મ થાય છે એ જ્ઞાની રૂપે જ જન્મ થાય છે. ભલે ઈશ્વર પોતે વ્યવહાર કરે અજ્ઞાની રૂપે, છતાં પણ એ અજ્ઞાની રૂપે ભગવાન માત્ર નાટક કરે છે. વસ્તુતઃ ભગવાન ક્યારેય પણ અજ્ઞાની નથી. એ અજ્ઞાની રૂપે પોતે નાટક કરે છે ત્યારે પણ પોતે પોતાને જ્ઞાની રૂપે જ જાણે છે. પોતાનું જે સ્વરૂપ છે એનું ક્યારેય પણ ઈશ્વરને વિસ્મરણ થતું નથી. તો જીવ અને ઈશ્વરના જન્મમાં આ ભેદ રહેલો છે. અને આપણને થાય કે ભગવાન અવતાર કેટલી વાર ગ્રહણ કરે, કેટલી વખત જન્મ લે? એનો શું જવાબ હોઈ શકે? હા, જીવ છીક કેટલી વાર ખાવી જોઈએ? જીવે કોઈ આપણે નિયમ બનાવી શકે કે છીક કેટલી વાર ખાવી જોઈએ? જેટલી વખત જરૂર હોય એટલી વખત, 2 વખત, 5 વખત, 10 વખત, જેટલી વખત જરૂર હોય એટલી વખત છીક ખાવી પડે.
તો એવી રીતે ભગવાન પણ અવતાર કેટલી વાર લેશે તો કે જેટલી વખત સૃષ્ટિમાં જરૂર પડે એટલી વખત ભગવાન અવતાર ધારણ કરે છે. એટલા માટે ભાગવતમાં આવે છે અસંખ્યેયાહ અવતારાહ. ભગવાનના અવતાર કેટલા છે તો કે છે કે અસંખ્ય અવતાર છે. આપણે થાય કે પણ 10 અવતાર કહેવામાં આવે છે. ભગવાનના દશાવતાર છે કે પછી 24 અવતાર છે એ જે કહેવામાં આવે છે એનું શું? તો એ પ્રધાનતયા જે છે એને ગ્રહણ કરી અને કહેવામાં આવે છે. જેવી રીતે ઉપનિષદ અનેક છે છતાં પણ 10 કે 11 ઉપનિષદને મુખ્ય કહેવામાં આવે, એવી રીતે ભગવાનના અવતાર અનેક છે છતાં પણ એમાંથી 10 કે 24 અવતારને મુખ્ય અવતાર, પ્રધાન અવતાર તરીકે લેવામાં આવે છે. કારણ કે એ બધા અવતારોમાં ભગવાને કંઈક વિશેષ કે મહાન કાર્ય કરેલું છે. જ્યારે બીજા અનેક અવતારો છે કે જેમાં એક વ્યક્તિગત ભક્તના ઉદ્ધારને અર્થે પણ ભગવાને પોતે અવતાર ધારણ કરેલો હોય, જન્મ ધારણ કરેલો હોય, એવા અનેક અવતારો ઈશ્વરના છે. અને એટલા માટે કેટલા અવતાર ભગવાનના છે કે કેટલા અવતાર થવા જોઈએ એ પ્રશ્નનો કોઈ જવાબ હોઈ શકે નહીં. એટલો જ જવાબ કે જેટલી વાર જરૂર પડે એટલી વખત ભગવાન પોતે અવતાર ધારણ કરે. અને ભગવાન કયા સ્વરૂપે અવતાર ધારણ કરે? જે સ્વરૂપે જરૂર હોય એ સ્વરૂપે ધારણ કરે. આપણે કેવી છીક ખાવાની? જેવી જરૂર છે એવી. જેવી છીક ખાવાથી બધું સાફ થઈ જાય એવી. તો એવી રીતે સૃષ્ટિમાં જે સ્વરૂપે અવતાર ગ્રહણ કરવાથી સૃષ્ટિનો કચરો સાફ થઈ જાય, જે કંઈ ગંદકી છે, પાપ જે વધી ગયેલા છે એ બધા સાફ થઈ જાય, એ પ્રમાણેનો ભગવાન અવતાર ધારણ કરે. પછી એ અવતાર કોઈ પશુ સ્વરૂપે પણ હોય, પંખી સ્વરૂપે પણ હોય, કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. ભગવાન નરસિંહ પણ બને, વરાહ પણ બને, માછલી પણ બને, કાચબો પણ બને. ભગવાનને કોઈ પણ દેહ ધારણ કરવામાં ક્યારેય સંકોચ થતો નથી. તો એ કોઈ પણ દેહ ધારણ કરે, જે સ્વરૂપ ધારણ કરવાથી કાર્ય સિદ્ધ થતું હોય એ પ્રકારે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. અને આપણે પ્રશ્ન થાય આપણને કે આ અવતાર છે એવું આપણે જાણીએ કેવી રીતે? કારણ કે એક કાચબો અને બીજો કાચબો બંને કેવા છે? સરખા જ છે. માછલી અને બીજી માછલી પણ સરખી છે. મનુષ્ય અને બીજો મનુષ્ય એ બંને સરખા જ છે. તો પછી આ અવતાર છે એવું જાણવું કઈ રીતે? એના માટેના કોઈ બાહ્ય ચિહ્ન હોઈ શકે? તો કે અવતારને જાણવા માટેના બાહ્ય કોઈ પણ ચિહ્ન હોઈ શકે નહીં. અવતાર તો જે સામાન્ય જે સ્વરૂપ છે એ પ્રમાણે જ ભગવાન સ્વરૂપ ગ્રહણ કરે છે. ભગવાન જ્યારે સ્વરૂપ ગ્રહણ કરીને આવે તો એમાં એ કોઈ વિશેષતા રાખતા નથી. આ એક અવતાર છે કે જેમાં કંઈક વિશેષતા છે, અને એ શું છે? નરસિંહ અવતાર, કે જે નૃસિંહ ભગવાન છે એવું રૂપ આપણને ક્યાંય જોવા મળતું નથી. એ એક અનોખું રૂપ છે. પણ બાકીના જે બધા સ્વરૂપો છે એ સ્વરૂપ તો સામાન્ય સ્વરૂપ જ હોય છે. તો એને જાણવા માટે કોઈ બાહ્ય ચિહ્ન હોવું સંભવ નથી. તો પછી કઈ રીતે જાણવું? તો કે એને જાણવાનો કોઈ ઉપાય નથી. કોઈ કે અવતાર એને કહેવાય કે જેનામાં કોઈક રહસ્યમય શક્તિઓ રહેલી હોય. બરાબર કે નહીં? જેનામાં કંઈક વિશેષ રહસ્યમય શક્તિઓ, સિદ્ધિઓ રહેલી હોય એને અવતાર કહેવાય. એવું કહેવાય? કેમ ના કહેવાય? કેમ ના કહેવાય? કારણ કે એવી શક્તિઓ તો રાક્ષસોમાં પણ હોય છે. એ લોકો પણ અંતર્ધ્યાન થઈ જાય છે. કેટલા પ્રકારની શક્તિઓ એ પોતે ધારણ કરે છે. યોગીઓ પણ એવી શક્તિઓ ધારણ કરે છે. તો કોઈ એવો મિસ્ટિક પાવર હોય એને આપણે અવતાર કહીએ એવું પણ કહેવું સંભવ નથી. તો પછી અવતાર છે એવું જાણવું કઈ રીતે? તો એના માટે માત્ર બે જ ઉપાય છે. એક તો અવતાર પોતે કે હું અવતાર છું, અને બીજું શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે.
અને મુખ્ય પ્રમાણ તો શાસ્ત્ર જ છે, કારણ કે નહીં તો કેટલાય કે હું અવતાર છું એટલે કે માની લેવાય. કેટલા કે હું અવતાર છું, ભગવાન છું, તો કોઈ માને નહીં એવી રીતે. છતાં પણ જેવી રીતે ભગવાન અહીંયા કહે છે કે હું કોણ છું, હું એ અવતાર છું, હું એ જ પરમાત્મા છું અને સંભવામી યુગે યુગે, હું યુગે યુગે આ પ્રમાણે જન્મ લઉં છું. તો અહીંયા ભગવાનનું વચન છે એ આપણા માટે પ્રમાણ બની રહેશે અને શાસ્ત્ર આપણા માટે પ્રમાણ છે અને આ ગીતા એ પણ આપણા માટે શાસ્ત્ર જ છે. પણ વ્યક્તિ ત્યારે જ પ્રમાણ છે કે જ્યારે એ પોતે હાજર હોય અને પોતે કહે કે હું આ પ્રમાણે અવતાર સ્વરૂપ છું, તો એનું વાક્ય પ્રમાણભૂત છે. છતાં પણ એ સર્વને માટે વિશ્વસનીય હોતું નથી. એટલા માટે અવતારને જાણવા માટે આપણી પાસે શાસ્ત્ર જ પ્રમાણ છે. અને બીજું એના કાર્યના આધારે પણ આપણે જાણી શકીએ. અવતાર એને કહેવાય જીવનમાં બધા કાર્યો સમષ્ટિને અર્થે થતા હોય, જેને પોતાનું કોઈ વ્યક્તિગત પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. અને આપણે જોઈએ છીએ કે ભગવાને જે કંઈ અવતારો ગ્રહણ કરેલા છે એમાં કોઈ પણ અવતાર ભગવાને પોતાનું કાર્ય કંઈ સિદ્ધ કરવાને માટે એ અવતારમાં કંઈ કામ કરેલું હોય એવું આપણને જોવા મળતું નથી. રામાવતાર હોય કે કૃષ્ણાવતાર હોય કે નૃસિંહ અવતાર હોય, વરાહ અવતાર છે કે પછી કૂર્મ અવતાર છે, આ બધા જ અવતાર જે છે કે જેમાં ભગવાને સમષ્ટિના અર્થે કાર્ય કરેલું છે. તો જેનું જીવન સમષ્ટિને સમર્પિત છે, જેના જીવનમાં થતા બધા જ વ્યવહારો સમષ્ટિને અર્થે થઈ રહેલા છે, જેનું પોતાનું કોઈ વ્યક્તિગત કાર્ય કે વ્યક્તિગત પ્રયોજન રહેલું નથી, તો એને આપણે અવતાર કહી શકીએ. તો કાર્યને આધારે આ પ્રમાણે અનુમાન થઈ શકે. ભગવાને અહીંયા 3જા અધ્યાયમાં કહ્યું હતું, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ વાપ્તવ્યમ. મારે એવું કંઈ પ્રાપ્ત કરી લેવાનું નથી. તો ભગવાન કહે છે કે મારા જીવનમાં મારે મારું કોઈ વ્યક્તિગત પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. આ ત્રણેય લોકમાં મારે કંઈ પણ મેળવવાનું રહેલું નથી. તો અવતારના કાર્યના આધારે આપણે જાણી શકીએ કે આ અવતાર છે. અને એટલા માટે જ આપણે જોઈએ તો મહાપુરુષો કે જે એવા થઈ ગયા કે જેનું પોતાનું કોઈ વ્યક્તિગત પ્રયોજન પછી રહેલું નથી, તો એવી વ્યક્તિને પણ પછી અવતાર કહેવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસને અવતાર કહેવામાં આવે, રમણ મહર્ષિને અવતાર કહેવામાં આવે. તો આ બધા જ કે જે સમષ્ટિને અર્થે જીવન જીવી રહેલા છે, જેનું પોતાનું કોઈ સ્વાર્થપૂર્ણ કર્મ નથી, તો એને આપણે અવતાર કહીએ છીએ. અને આ દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા મહાપુરુષોને અવતાર કે ભગવાન તરીકે કહેવામાં આવતા હોય છે. અને એમાં કંઈ ખોટું નથી, કારણ કે અંતે તો સર્વમાં એક જ ભગવાન રહેલ છે. છતાં પણ જો એમાં જડતા આવી જાય કે ના આ જ માત્ર અવતાર છે, બીજા બધા તો કોઈ અવતાર નથી, તો એ ફરી પાછું ખોટું છે. એક વ્યક્તિને તમે અવતાર તરીકે સ્વીકારો તો બીજી વ્યક્તિને પણ તમે સ્વીકારી શકો, એની સામે તમને વિરોધ ના હોવો જોઈએ. પણ જનરલી શું થતું હોય, બધાને થાય કે અમારા ગુરુ તો અવતાર જ છે અને બીજા બધાના ગુરુ કેવા છે, એ તો બધા જન્મ પામેલા જીવ છે, પણ મારા ગુરુ તો અવતાર સ્વરૂપ જ છે. તો આ જે વૃત્તિ છે એ ખોટી વૃત્તિ છે. તમે એક વ્યક્તિને જ્યારે એ રીતે સ્વીકારી શકો છો કે જે સમષ્ટિને અર્થે જીવન જીવે છે, પોતાનું કોઈ વ્યક્તિગત સ્વાર્થભર્યું કર્મ નથી કરતી, એને તમે અવતાર તરીકે સ્વીકારો અને એ જ ક્રાઇટેરિયાથી જો એને અવતાર કહેતા હો, તો એ જ ક્રાઇટેરિયા જ્યારે બીજા વ્યક્તિના જીવનમાં જોવા મળે તો એને પણ અવતાર તરીકે સ્વીકારવું જોઈએ. તો એમાં કંઈ ખોટું નથી. તો એ જડતા સાથે જ્યારે કહેવામાં આવે તો એ વૃત્તિ ખોટી છે. પણ અહીંયા આપણે જોઈએ તો જે મુખ્ય અવતાર જે છે, વ્યક્તિને જે અવતાર માનવામાં આવે છે એની વાત નથી કરતા. તો અહીંયા આપણે મુખ્યતયા ઈશ્વરના અવતારની વાત કરીએ છીએ કે જે ઈશ્વરના અવતારમાં આપણને સ્પષ્ટ રૂપે જોવામાં આવે છે કે જેનું
એક ક્ષણ પૂરતું કાર્ય પણ સ્વાર્થને અર્થે કે વ્યક્તિગત પ્રયોજનને અર્થે નથી હોતું, પરંતુ એ હંમેશા સમષ્ટિના અર્થે જ વ્યવહાર કરે છે કે જીવનના કોઈ પણ કર્મો છે એ સમષ્ટિના કલ્યાણને અર્થે જ જેનું જીવન હોય છે, વ્યવહાર હોય છે, તો એને અવતાર કહેવામાં આવે છે. એ કાર્યના આધારે આપણે આ પ્રમાણે જોઈ શકીએ. ભગવાન અહીંયા અર્જુનને દર્શાવી રહેલા છે આ 5મા શ્લોકમાં કે પોતે કઈ રીતે અવતાર સ્વરૂપે છે. પોતે વાસ્તવમાં પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જ છે, પરંતુ અત્યારે અર્જુનની સામે જે ઉપદેશ આપી રહેલ છે એ પોતે એ જ પરમાત્મા અવતાર ધારણ કરી અને અર્જુનની સામે ઉપસ્થિત થયેલા છે એવું ભગવાન અર્જુને આ 5મા, 6ઠા અને 7મા શ્લોકમાં દર્શાવી રહેલા છે. એમાં 5મા શ્લોકમાં ભગવાન કહે છે કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. ભગવાન કહે છે કે અર્જુન, મારા અને તારા અનેક જન્મો વ્યતીત થઈ ચૂકેલા છે. તો ભગવાન, આપણે જોયું એમ કે ભગવાન જ્યારે અવતાર ગ્રહણ કરે છે કે જન્મ ગ્રહણ કરે છે ત્યારે ભગવાનનું જે જ્ઞાન છે એ જ્ઞાન અનાવૃત્ત જ રહે, એ પણ ભગવાન પોતે જાણે છે. અને એને જ ભગવાન દર્શાવી રહેલા છે કે તાની સર્વાણી અહમ વેદ. એ સર્વ જન્મોને, તારા, મારા અને સર્વ જીવોના બધા જ જન્મોને અહમ વેદ, હું પોતે જાણું છું. પરંતુ હે પરંતપ ન ત્વમ વેત્થ, હે પરંતપ તું એને જાણતો નથી. અને આના દ્વારા ભગવાન સૂચિત કરી દે છે કે જીવ અને ઈશ્વરમાં ભેદ શું છે. તો કે જીવ છે એ અલ્પજ્ઞ છે અને ઈશ્વર છે એ સર્વજ્ઞ છે. જીવ અજ્ઞાનને વશ થઈને જન્મ લેશે અને એટલા માટે જ એનું જ્ઞાન છે એ મર્યાદિત બની રહેશે. જ્યારે ભગવાન અજ્ઞાનને વશ થઈને જન્મ નથી લેતા અને એટલા માટે જ એના જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. એ સર્વજ્ઞ રૂપે જ જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે પણ એ સર્વજ્ઞ રૂપે જ રહે છે. અને એટલા માટે ભગવાન કહે છે કે તાની સર્વાણી અહમ વેદ. હે અર્જુન, હું મારા જ્ઞાનના કારણે, મારા સર્વજ્ઞત્વના કારણે આ સર્વ જન્મોને હું જાણું છું, પરંતુ તું એક જીવ તરીકે અલ્પજ્ઞ હોવાથી તું તારા અને મારા કોઈ જન્મોને જાણતો નથી. તો ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે જ્યારે મેં સૂર્યને ઉપદેશ આપ્યો ત્યારે પણ હું એ જ હતો અને અત્યારે એ જે મેં ઉપદેશ આપ્યો હતો એ જ હું ફરી પાછો એ જ પરમાત્મા અત્યારે હું ગીતાનો પણ ઉપદેશ આપું છું. તો જ્યારે ભગવાને સૂર્યને ઉપદેશ આપ્યો ત્યારે ભગવાને વેદને પ્રગટ કરી અને ઉપદેશ આપ્યો. તો ભગવાન દર્શાવે છે કે એ વેદાચાર્ય અને આ ગીતાચાર્ય એ વાસ્તવમાં કોઈ જુદા નથી, એ એક જ પરમાત્માના ભિન્ન ભિન્ન સ્વરૂપ છે, ભિન્ન ભિન્ન અવતાર છે. તો આ રીતે દર્શાવી અને પછી ભગવાન દર્શાવી રહેલા છે કે કઈ રીતે પોતે જન્મ ગ્રહણ કરવા છતાં પણ પોતાના સ્વરૂપથી વિમુખ થતા નથી. પોતાનો જે મૂળ સ્વભાવ અથવા તો મૂળ જે સ્વરૂપ છે એ જાળવી રાખીને જ ભગવાન પોતે અવતાર ગ્રહણ કરે છે. તો એ કઈ રીતે કરે છે એ ભગવાન પછીના શ્લોકમાં દર્શાવે છે. 6ઠ્ઠા શ્લોકમાં અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. તો સર્વપ્રથમ તો ભગવાન દર્શાવે છે કે પોતાનું મૂળ સ્વરૂપ શું છે. ઓરિજિનલ નેચર જે છે પરમાત્માનો એ મૂળ સ્વભાવ શું છે એ ભગવાન દર્શાવે છે અને કહે છે કે આ મારો મૂળ સ્વભાવ હોવા છતાં પણ
અહમ સંભવામી, હું પોતે જન્મ કે અવતાર ગ્રહણ કરું છું. તો ભગવાનનો મૂળ સ્વભાવ શું છે? તો ભગવાન એ સ્વભાવ દર્શાવે છે. આપણે જ વારંવાર જોઈએ છીએ કે પરમાત્માનો સ્વભાવ કે પરમાત્માનું સ્વરૂપ શું છે? તો કે પરમાત્મા સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. અને આને જ ભગવાન અહીંયા પ્રથમ લાઈનમાં દર્શાવે છે. ભગવાન કહેશે કે સ્વરૂપતઃ, મૂળતઃ હું કેવો છું? તો ભગવાન કહેશે અજહ અપી, હું અજન્મા હોવા છતાં પણ સંભવામી, હું જન્મું છું. સ્વરૂપથી હું અજન્મા છું અને અજન્મા રહીને જ હું પોતે જન્મ ગ્રહણ કરું છું. તો ભગવાન દર્શાવે છે કે જ્યારે હું જન્મ ગ્રહણ કરું છું ત્યારે પણ વાસ્તવમાં મારું જે અજ સ્વરૂપ જે છે, અજન્મા સ્વરૂપ છે, એનો ત્યાગ થતો નથી. તો ભગવાન કહેશે કે ભલે હું ગોકુલ અષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે આવ્યો હોઉં, ભલે આખું વિશ્વ કે ભારત ભૂમિ કે ગમે ત્યાં ગોકુલ અષ્ટમી ઉજવાતી હોય, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, એ બધું જ થતું હોય અને છતાં પણ હું કેવો છું? હું ક્યારેય પણ જન્મતો નથી. હું અજન્મા જ છું. બધા ગમે એટલા મારો જન્મ કરે અને છતાં પણ હું કેવો રહું છું? પથ્થર ઉપર પાણી. કંઈ ફેર પડતો નથી કે મારો જે અજન્મા સ્વરૂપ જે મારું છે એ અજન્મા સ્વરૂપથી હું ક્યારેય પણ ચ્યુત થતો નથી. તો મારું જે ચૈતન્ય સ્વરૂપ જે છે કે જે નિત્ય છે, જેમાં જન્મવાપણું કંઈ રહેલું જ નથી. જન્મ કોનો થાય? જે પહેલા ના હોય અને પછી આવે. પણ ભગવાન કહે છે કે મારું જે મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ એટલે કે જે સ્વરૂપભૂત જે સતચિત અને આનંદ સ્વરૂપ જે ચૈતન્ય પરમાત્મા જે બ્રહ્મ સ્વરૂપ જે છે, ભગવાન કહે છે કે એ સ્વરૂપે તો અહમ અજહ, હું વાસ્તવમાં અજન્મા જ છું. અને અજન્મા કઈ? અને ભગવાન અહીંયા સૂચિત કરે છે કે હું કોણ છું? હું સત સ્વરૂપ છું. હું જન્મીને આવવાવાળો, મૃત્યુ પામીને જવાવાળો, એ આવવા જવાવાળો નથી, પરંતુ અહમ ત્રિકાલ અબાધિતઃ સત્યમ, હું ત્રિકાલ અબાધિતમ સત્ય છું. હું સત સ્વરૂપ છું. તો સચ્ચિત અને આનંદ સ્વરૂપ જે ભગવાન જે છે, પરમાત્માનું એ જે સ્વરૂપ છે, એમાં પ્રથમ સત સ્વરૂપને ભગવાન દર્શાવતા કહે છે કે અજહ અપી, હું પોતે કેવો છું? અજન્મા હોવા છતાં પણ હું જન્મ ધારણ કરું છું. ત્યાર પછી ભગવાન કહે છે કે મારું જે સ્વરૂપ છે, મારો જે સ્વભાવ છે, એના માટે બીજો શબ્દ ભગવાન કહે છે અવ્યયઃ અવ્યયાત્મા. આત્મા શબ્દનો અર્થ અહીંયા થાય છે સ્વરૂપ. તો મારું સ્વરૂપ કેવું છે? તો ભગવાન કહે છે અવ્યય. અવ્યય એટલે કે જેનો ક્યારેય પણ નાશ થતો નથી. ન વ્યેતિ ઇતિ અવ્યયઃ, જેનો ક્યારેય પણ વ્યય થતો નથી, ક્યારેય પણ ક્ષય થતો નથી, એને કહેવાય છે અવ્યય. એનાથી ભગવાન સૂચિત કરે છે કે મારો જન્મ નથી અને સાથે સાથે મારું મૃત્યુ પણ નથી. ન જાયતે ન મ્રિયતે, જન્મ પણ થતો નથી અને મૃત્યુ પણ થતું નથી. અને આ જે અવ્યય સ્વરૂપ જે છે એ વાસ્તવમાં શું છે? તો ભગવાન અવ્યય કહી અને દર્શાવે છે કે હું કોણ છું? નિર્વિકારી બ્રહ્મ સ્વરૂપ જ હું છું. કે જે બ્રહ્મ કેવું છે? ચૈતન્ય માત્ર સ્વરૂપ, ચિતિ માત્ર સ્વરૂપ છે, કે જે ચૈતન્યનો ક્યારેય પણ નાશ થતો નથી. ભગવાને જે શરીર ધારણ કરેલું છે એનો તો નાશ થવાનો છે એક, પરંતુ ભગવાન અહીંયા પોતાના મૂળ સ્વરૂપની સ્વભાવની વાત કરે છે અને એને કહેશે કે અવ્યય. તો ઈશ્વરનું જે સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ, કે જેનો ક્યારેય પણ નાશ થતો નથી. એટલે ઉપનિષદ કહે છે કે આ જે આત્મ સ્વરૂપ છે કેવું છે? અવિનાશી અરેવા અયમાત્મા અનુચ્છિત્તિ ધર્માઃ. તો ઉપનિષદનું વચન છે કે અયમ આત્મા, આ જે આત્મા છે, પરમાત્મા જે છે એ અવિનાશી છે.
અને અવિનાશી અવ્યય આત્મા કે જે ક્યારેય પણ વિનાશ પામતું નથી. અને આપણે જોઈએ કે જે ચૈતન્ય સ્વરૂપ જે છે એના વિનાશની સિદ્ધિ ક્યારેય પણ થતી નથી. ચૈતન્ય નાશ પામ્યું એવું આપણે ક્યારેય કહી શકીએ? કેમ ના કહી શકીએ? કારણ કે એના નાશને ફરી પાછો કહેનાર કોણ હશે? કોઈક ચેતન જ હશે. તો આ ચૈતન્ય વિશ્વમાંથી ચેતનનો નાશ થયો, ચૈતન્યનો નાશ થયો એવું કોઈ કહેનાર ફરી પાછું કોણ હશે? ચેતન જ હશે. તો ચૈતન્યના નાશની વિનાશની સિદ્ધિ ક્યારેય પણ સંભવ નથી. તો એ જે ચૈતન્ય સ્વરૂપ છે કેવું છે? તો કે અવ્યયાત્મા, એનું સ્વરૂપ અવ્યય સ્વરૂપ છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટેઃ વિપરિલોપો વિદ્યતે. જે દ્રષ્ટાની જે દ્રષ્ટિ છે એટલે કે આ દ્રષ્ટાની પાછળ જે ચૈતન્ય પરમાત્મા રહેલા છે એનો લોપ કે નાશ ક્યારેય પણ સંભવ નથી. તો ભગવાન અહીંયા અવ્યય આત્મા કહી અને ભગવાન સૂચિત કરે છે કે હું કોણ છું? હું ચિત સ્વરૂપ છું. અજહ કહી અને ભગવાને દર્શાવ્યું હું સત સ્વરૂપ છું. અવ્યય કહી અને ભગવાન સૂચિત કરે છે કે હું ચિત સ્વરૂપ છું. અને ત્યાર પછી ભગવાન કહે છે કે હું કોણ છું? ભૂતાનામ ઈશ્વરઃ અપી સન. ભૂતોનો હું ઈશ્વર છું. અને ભૂત એટલે કોણ? પંચ મહાભૂત અથવા તો સર્વ પ્રાણીઓ જે છે એનો હું ઈશ્વર છું. પણ મુખ્યતયા અહીંયા ભૂતાનામ ઈશ્વરનો અર્થ છે પ્રાણી તો થાય જ છે ભૂતનો અર્થ, પણ સાથે સાથે ભૂત એટલે પંચ મહાભૂત. ભગવાન કહે છે કે હું પંચ મહાભૂતનો ઈશ્વર હોવા છતાં પણ એ જ પંચ મહાભૂતમાંથી થોડું થોડું ગ્રહણ કરી અને હું શરીરને ધારણ કરું છું. તો વાસ્તવમાં તો પંચ મહાભૂત મારા જ છે અને છતાં પણ એ બધામાંથી થોડું થોડું લઈ અને હું એક નાનું 3.5 હાથનું શરીર હું ધારણ કરું છું. પણ ભગવાન જ્યારે અહીંયા કહે છે કે ભૂતાનામ ઈશ્વરઃ, તો એના દ્વારા ભગવાન દર્શાવે છે કે હું કોણ છું? હું પરમ સ્વતંત્ર છું. ઈશ શબ્દનો અર્થ જ થાય છે કે જે સ્વતંત્ર છે. ઈશ એટલે કે જે શાસન કરતા છે, જે નેતા છે. અને નેતા કોને કહેવાય? જે પોતે સ્વતંત્ર હોય, જેના હાથ નીચે બધું હોય પરંતુ જે કોઈના હાથ નીચે ના હોય એને કહેવાય નેતા. અને ભગવાન કેવા નેતા છે? એ સૌથી મહાન નેતા છે. તો વસ્તુતઃ જોઈએ તો જીવનું સ્વરૂપ અને ઈશ્વરનું સ્વરૂપ સમાન જ સ્વરૂપ છે. જીવ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ઈશ્વર પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પરંતુ ભેદ શું છે? ઈશ્વર પોતે જ્યારે અવતાર ગ્રહણ કરે છે ત્યારે પોતાના અજન્મા સ્વરૂપને ભૂલતા નથી. જ્યારે જીવ પોતે એક શરીરને ધારણ કરી અને પોતાના અજન્મા સ્વરૂપને ભૂલી જાય છે અને પછી કહે છે કે હું જન્મ્યો, આ મારો જન્મદિવસ, એને આ રીતે ઉજવવાનો, આ બધું જ ચાલુ થઈ જાય. કેમ? કારણ કે પોતાને શું માની લે છે? હું જન્મ્યો. અને પોતાનું જે અજન્મા સ્વરૂપ છે એને એ ભૂલી જાય છે. સાથે સાથે શરીરનું જ્યારે મૃત્યુ થાય તો એને થાય છે કે હવે હું મરવાનો. હું મર્યો એવું તો એ કહી ના શકે, પરંતુ એ શું કે હવે તો મરવાનો. અથવા તો ભવિષ્ય વૃત્તિયા કહી દે કે મરી ગયો રે. વાસ્તવમાં મરી ગયો નથી, પણ એને લાગે કે બસ હવે તો તૈયારી જ છે, હમણાં ટપકવાના છીએ, એટલે એને થાય કે મરી ગયો. તો જતા પહેલા એ થોડુંક બોલી નાખે કે બોલી નાખવું સારું કે તો એને થાય કે હું કોણ થઈ ગયો? વ્યય, મારો વ્યય થઈ ગયો. વસ્તુતઃ એ અવ્યય સ્વરૂપ છે. ચૈતન્યનો ક્યારેય પણ નાશ નથી, પરંતુ જડ દેહની સાથે તાદાત્મ્ય થવાથી એ પોતે માની લે છે કે હું પોતે વ્યય સ્વરૂપ છું, મારો ધીમે ધીમે વ્યય થાય છે.
બાળકમાંથી હું યુવાન થયો, યુવાનમાંથી વૃદ્ધ થયો, અને હવે તો હાડકાં ચાલતા નથી, હવે તો થોડા દિવસના મહેમાન છીએ, હવે બધું ક્ષીણ થવા લાગ્યું છે. આ બધું જ જીવને થાય. અને ભગવાન કે મારા હાડકાં ગમે એટલા ખોખરા થાય, પરંતુ મને ક્યારેય લાગે નહીં કે હું કેવો છું, હું હવે ખોખરો થયો, એવું ભગવાનને ક્યારેય થતું નથી. ભગવાન જાણે છે કે હું કોણ છું, અવ્યય. બધી જ અવસ્થાઓમાંથી પસાર થવા છતાં પણ ભગવાન પોતાના સ્વરૂપને ભૂલતા નથી. અને અહીંયા પણ ભગવાન કહે છે કે હું કોણ છું, ભૂતાનામ ઈશ્વરઃ. તો વસ્તુતઃ તો જીવનું સ્વરૂપ પણ એવું જ છે. પંચભૂતને અસ્તિત્વ પ્રદાન કરનાર એ જ ચૈતન્ય છે કે જે ચૈતન્ય જીવમાં પણ વિલસી રહેલું છે. પરંતુ છતાં પણ જીવને પોતાના આ સ્વરૂપનું ભાન ના હોવાને કારણે જીવ પોતે માને છે કે હું કોણ છું, હું તો પંચભૂતને અધીન છું. પંચભૂત વગર મારું અસ્તિત્વ નથી. જ્યારે પોતાને માત્ર દેહમાં જ માની લે છે તો એને થાય કે હવા વગર તો હું રહી ના શકું, અન્ન વગર તો મારી સ્થિતિ જ નથી. પણ વાસ્તવમાં જોઈએ તો જે ચૈતન્ય સ્વરૂપ છે એને પોતે હોવા માટે નથી અન્નની જરૂર, નથી હવાની જરૂર. શરીરને સ્થિતિ ટકાવી રાખવા માટે બધાની જરૂર છે, પરંતુ જે જીવ છે એ શરીરને જ હું માને છે, અને પરિણામે એને થાય કે હું પંચભૂતને અધીન છું. એટલું જ નહીં, પંચભૂત અને એના પંચ વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધાને પણ જીવ છે એ અધીન છે. જ્યારે ઈશ્વર કહે છે કે હું કોણ છું, ભૂતાનામ ઈશ્વરઃ. વાસ્તવમાં મારે પંચભૂતની જરૂર નથી, પરંતુ પંચભૂતને મારી જરૂર છે. મારા કારણે પૃથ્વી ટકી રહી છે, મારા કારણે વાયુ વહી રહેલ છે, મારા કારણે અગ્નિમાં ઉષ્ણતા છે, મારા કારણે જલમાં શીતલતા છે. આ બધું જ મારા કારણે છે. એ ઈશ્વરને પોતાના એ સ્વરૂપનું ભાન છે. અને એટલા માટે જ ઈશ્વર છે એ પરમ સ્વતંત્ર છે. અને જ્યાં પણ સ્વતંત્રતા હોય ત્યાં શું હોય? સુખ હોય, આનંદ હોય. સર્વમ આત્મવશમ સુખમ, સર્વમ પરવશમ દુઃખમ. તો ભગવાન તો પંચભૂતના ઈશ્વર છે, અને એટલા માટે એ પરમ સ્વતંત્ર છે કે જ્યાં સ્વતંત્રતાની સીમા આવી જાય છે. અને એવું જ્યાં પરમ સ્વાતંત્ર્ય હોય ત્યાં સુખ જ સુખ હોય, આનંદ જ આનંદ હોય. તો ભગવાન ભૂતાનામ ઈશ્વરોપી સન, આવું કહી અને ભગવાન દર્શાવે છે કે હું કોણ છું, મારો સ્વભાવ સુખ સ્વભાવ છું, હું આનંદ સ્વરૂપ છું. મારામાં દુઃખનો લેશ માત્ર પણ નથી, દુઃખનો સ્પર્શ માત્ર પણ નથી. તો આ રીતે શ્લોકની પ્રથમ લાઈનમાં ભગવાને પોતાનું જે મૂળ સ્વરૂપ જે છે, મૂળ સ્વભાવ જે છે, સત, ચિત અને આનંદ સ્વરૂપ જે છે એનું નિરૂપણ કર્યું. અને ભગવાન કહે છે કે મારું આ જે સ્વરૂપ જે છે એ સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જ હું પોતે જન્મ ગ્રહણ કરું છું. અજન્મા રહીને જ હું જન્મ ધારણ કરું છું. અવ્યય રહીને જ હું વ્યય પામતા શરીરને ધારણ કરું છું. અને ભૂતોના ઈશ્વર થઈને જ હું એક સામાન્ય દેહને પણ ધારણ કરું છું. કે જે મારો દેહ પણ પંચ મહાભૂતને ગ્રહણ કરીને ટકનારો જ હોય છે. પણ ભગવાન કહે છે કે એવો દેહ ધારણ કરવા છતાં પણ હું સ્વરૂપથી પંચભૂતને અધીન ક્યારેય થતો નથી. તો આવા આજે પરમાત્મા જે છે એ કઈ રીતે જન્મ ધારણ કરે છે? તો ભગવાન કહે છે કે આ સ્વરૂપે હોવા છતાં પણ સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિનો આધાર લઈને. તો ભગવાન જે દેહ ધારણ કરે છે એ ભગવાનના દેહના માટે ઉપાદાન કારણ શું છે? જે જીવના દેહને માટે ઉપાદાન કારણ છે એ જ ઈશ્વરના દેહને માટે છે.
આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી આ પંચ મહાભૂતમાંથી જ ઈશ્વરનો પણ દેહ બનેલો છે. ભક્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ જુદું કહેવામાં આવે છે કે ભગવાનનો દેહ છે એ પણ આખો ચિન્મય વપુ છે. પરંતુ અત્યારે આપણે એ શાસ્ત્રની દ્રષ્ટિથી વિચાર નથી કરતા અને એટલા માટે અહીંયા જ્યારે કહીએ છીએ તો ભગવાનના દેહ માટે પણ ઉપાદાન કારણ રો મટીરિયલ જે છે એ આ પંચ મહાભૂત છે. તો એને જ ભગવાન અહીંયા પ્રકૃતિ કહે છે. તો પંચ મહાભૂત અને સાથે સાથે પંચ મહાભૂતનું પણ જે કારણ છે એ કારણ શું છે? માયા. તો પંચ મહાભૂત અને એનું કારણ માયા આ બંનેને ભગવાન અહીંયા પ્રકૃતિ શબ્દથી કહે છે. પણ ભેદ એટલો જ છે કે ભગવાન જ્યારે આ પંચ મહાભૂતમાંથી જ જ્યારે શરીર ગ્રહણ કરે છે તો એ શરીરને શરીર રૂપે જ જુએ છે. શરીર એના માટે સાધન છે, શરીર એના કાર્યની સિદ્ધિ કરવાને માટે માધ્યમ છે. એ પ્રમાણે જ ઈશ્વર જુએ છે. જ્યારે જીવની દ્રષ્ટિ કેવી છે કે હું આ શરીર જ છું. એ શરીરથી ભિન્ન પોતાને જોઈ શકતો નથી કારણ કે એને જ્ઞાન નથી, એ અજ્ઞાનથી યુક્ત છે. સ્વરૂપનું જ્ઞાન જીવને નથી. જ્યારે ઈશ્વર છે એ પોતાના સ્વરૂપનું ભાન ધરાવે છે અને એટલા માટે જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે પણ એ શરીરની સાથે તાદાત્મ્ય પામતા નથી, પરંતુ શરીરને એક સાધન તરીકે, માધ્યમ તરીકે જ સ્વીકારે છે. જ્યારે જીવ છે એ શરીરને અહમ તરીકે જ સ્વીકારી લે છે. એને થાય કે આ શરીર જ હું છું, હું આટલો મર્યાદિત જ છું, શરીરનો જન્મ મારો જન્મ, શરીરનું મૃત્યુ એ મારું મૃત્યુ. તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં જે કંઈ પરિવર્તનો થાય, એના જે કંઈ ધર્મો છે એ બધા જ જીવ પોતાના માની લે અને એના આધારે એ પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓને જન્મ આપી દે છે. જ્યારે ઈશ્વરને શરીરની સાથે એવું કોઈ તાદાત્મ્ય નથી અને એટલા માટે જ ભગવાનને કોઈ પણ દેહ ધારણ કરવામાં શરમ આવતી નથી. આપણને હમણાં કોઈ યોગીરાજ સામે મળે અને આપણને કહે કે તને મનુષ્યને બદલે કાચબો બનાવી દઉં કે, તો આપણે એની સામે ઊભા રહીએ? આપણે સીધા જ ભાગીએ. કેમ? કારણ કે આપણને થાય કે ના ના, હું કઈ કાચબો બનું કે? કાચબો તો કેવો દેખાય કે, મારે તો શું જોઈએ? આવું સુંદર શરીર જ જોઈએ. કેમ? કારણ કે હું માનું છું કે આ શરીર જ હું છું. જ્યારે ભગવાનનું એની સાથે કોઈ તાદાત્મ્ય નથી અને એટલા માટે એમને કાચબો બનવામાં પણ તકલીફ નથી કે એમને માછલી બનવામાં કે પછી ભૂંડ બનવામાં, વરાહ બનવામાં પણ ભગવાનને કોઈ જ તકલીફ નથી, કારણ કે એની સાથે એનું તાદાત્મ્ય નથી. એ જાણે છે કે બાહ્ય કોઈ પણ આકાર ધારણ કરવા છતાં પણ હું તો પોતે સ્વરૂપથી નિરાકાર જ રહું છું અને આકાર જે કંઈ ધારણ કરું છું એ અમુક પ્રયોજનની સિદ્ધિને માટે જ ધારણ કરું છું. એટલે ભગવાનને શરીરના પરિવર્તનો કે શરીર ભિન્ન ભિન્ન શરીર ધારણ કરવામાં ઈશ્વરને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. જ્યારે જીવને સર્વ પ્રકારની તકલીફ છે, બીજા શરીર ધારણ કરવામાં તકલીફ છે અને મનુષ્ય શરીરને પણ પોતાનું માની લેવાથી એને પોતાને તકલીફ થાય છે. વાળમાં એક સફેદ વાળ દેખાયો તો માણસ અપસેટ થઈ જાય, અરે રે હવે તો ચાલુ થઈ ગયું, હવે ગ્રાફ બધો નીચે ઉતરવાનો, અને પછી મંડી પડે એને કાળા કરવામાં અને અંતે બ્રાઉન થઈને ઉભા રહે. કરવા જાય કાળા અને થઈ જાય કંઈક લાલ, પીળા, લીલા કંઈક થઈ જાય. અને એટલા માટે એના કરતા પેલા સફેદ ચકચકતા કેવા સરસ લાગે, પણ એ એને સ્વીકાર્ય નથી અને એટલા માટે એ ચળકાટને છોડી અને બીજા બધા લપેડા કરી અને કોફી કલરનું કરી નાખે અને એ કેવું દેખાય. અને પછી પેલી ડાય કરી હોય ને, આમાં ઘણા બધા કરે છે ને એટલે હું જોતી હોઉં. પેલી ડાય કરી હોય ત્યારે તો બધું કાળું દેખાય, પણ 15 દિવસ પછી પાછા જે અંદરથી વાળ નીકળે આટલા સફેદ દેખાવા લાગે, હે ને? એટલે મૂળિયા બધા અડધા ઇંચના સફેદ હોય અને પછી બધા કાળા હોય, તો એ કોમ્બિનેશન કેવું લાગે? અડધું કાળું ને અડધું સફેદ. પણ આ બધી સમસ્યા શું કરવા થાય છે? કારણ કે
શરીર હું છું, હું કેવો દેખાવ, હું વૃદ્ધ દેખાવ છું, વૃદ્ધ ના દેખાવું જોઈએ અને એટલા માટે લપેડા કરવા જ જોઈએ. પછી એ વાળમાં કે પછી ગાલમાં કે મોઢા ઉપર, ગમે ત્યાં. ભાઈઓ વાળમાં કરે અને બહેનો મોઢા ઉપર કરે, એમાં ભેદ નહીં કઈ. પણ એ બધું શું કરવા કરવું પડે છે? કારણ કે શરીરની સાથે તાદાત્મ્ય છે. તો ભગવાનને આ પ્રમાણેની તકલીફ નથી થતી. એને વૃદ્ધ શરીર ધારણ કરવામાં પણ કોઈ તકલીફ નથી થતી અને બાળ શરીર ધારણ કરવામાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ નથી. તો જીવ અને ઈશ્વરમાં આ જ ભેદ રહેલો છે. ભગવાન જ્યારે શરીર ધારણ કરે છે તો એને એક સાધન તરીકે, માધ્યમ તરીકે જ સ્વીકારે છે. તો એ જ ઉપાદાનમાંથી શરીર બનેલું છે. જીવનું જેમાંથી બન્યું છે એમાંથી જ ઈશ્વર પોતે પણ ગ્રહણ કરે છે અને છતાં પણ બંનેના શરીર ગ્રહણમાં ઘણો જ ભેદ રહેલો છે. જન્મ ધારણ કરવો કે અવતાર ધારણ કરવો એનો અર્થ છે શરીર ગ્રહણમ. સ્થૂલ શરીર ગ્રહણમ. સ્થૂલ શરીરની સાથે સૂક્ષ્મ શરીર પણ આવી જાય. તો ભગવાન અવતાર ધારણ કરે છે એનો અર્થ શું છે? કે ભગવાન પણ પંચમહાભૂતનું જ શરીર ગ્રહણ કરે છે. આપણે જન્મ કોને કહીએ છીએ? શરીર ગ્રહણ કરવું એને જ જન્મ કહીએ છીએ. વાસાંસી જીર્ણાની યથા વિહાય. એ નવા શરીરને ગ્રહણ કરે તો જન્મ અને જૂના શરીરને ત્યાગી દે તો એ જ મૃત્યુ છે. તો શરીર ગ્રહણને જ કહેવામાં આવે છે જન્મ. અને જીવ જ્યારે શરીર ગ્રહણ કરે તો એ જન્મ છે. પરમાત્મા જ્યારે શરીર ગ્રહણ કરે તો એને અવતાર કહેવામાં આવે છે. તો બંનેનું શરીર છે એ પંચમહાભૂતમાંથી જ બનેલું છે, છતાં પણ એક પંચમહાભૂતનો ગુલામ બની રહેશે અને બીજો પંચમહાભૂતનો સ્વામી છે, ઈશ્વર છે. જેવી રીતે આપણે જોઈએ કે પેલો જે ચોર હોય એ પોલીસથી ઘેરાયેલો હોય અને વડાપ્રધાન હોય એ પણ પોલીસથી ઘેરાયેલા હોય, હે ને? ચોર પણ પોલીસથી, સિક્યુરિટીથી ઘેરાયેલો હોય, બરાબર. અને વડાપ્રધાન કે નેતા પણ એનાથી ઘેરાયેલા હોય. તો બાહ્ય સ્થિતિ તો કેવી છે? બંનેની સરખી જ છે અને છતાં પણ સ્થિતિમાં ઘણો બધો ભેદ છે. પેલા ચોરને કંટ્રોલ કરનાર કોણ છે? પોલીસ કંટ્રોલ કરે છે. અને જ્યારે ત્યાં સ્થિતિ ઊંધી છે, વડાપ્રધાનના ઈશારે પેલા બધા નાચવું પડે, જેમ કે એ પ્રમાણે કરવું પડે. જ્યારે અહીંયા પોલીસના ઈશારે ચોરે બધું કરવું પડે, જે પકડાઈ ગયેલો હોય. તો બંનેની સ્થિતિમાં ભેદ છે. ચોર છે એ પોતે કંટ્રોલ્ડ છે, બીજા દ્વારા એ કંટ્રોલ થયેલો છે. જ્યારે વડાપ્રધાન છે કોણ છે? કંટ્રોલર છે, એ પોતે નિયંત્રિત કરે છે. તો બાહ્ય સ્થિતિ તો બંનેની એક જ છે, બંને ઘેરાયેલા છે આગળ પાછળ બધી બાજુથી. એવી જ રીતે અહીંયા પણ જોઈએ તો જીવ પણ એ જ પંચમહાભૂતથી ઘેરાયેલો છે અને ઈશ્વર પણ એ જ પંચમહાભૂતથી ઘેરાયેલા છે. છતાં પણ બંનેની સ્થિતિમાં ભેદ શું છે? પેલો જીવ છે એ પંચમહાભૂતનો ગુલામ બની રહેશે, શરીરનો ગુલામ બની રહેશે, જ્યારે ઈશ્વર છે એ પોતે પંચમહાભૂત પ્રકૃતિ શરીરના સ્વામી બની રહેશે. તો એક પોતે શરીર જેમ કરાવે એ પ્રમાણે કરે છે અને બીજું છે પોતે જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણે શરીર પાસે કરાવે છે. તો એક શરીરનો સેવક છે અને બીજો શરીરનો સ્વામી છે. તો શરીર ગ્રહણ તો બંનેનું સમાન છે. શરીર માટેનું ઉપાદાન કારણ પણ બંનેનું સમાન છે. છતાં પણ બંનેની સ્થિતિમાં આ પ્રમાણે ઘણો જ ભેદ પડી જાય છે. એટલા માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય. તો જે આ પ્રકૃતિ છે એ ભગવાનના વશમાં છે, જ્યારે જીવ છે એ પ્રકૃતિના વશમાં છે. એટલે કોઈ ભજનમાં કહે છે ને, મેં હું સંસાર કે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો મેં.
તો હું સંસારના હાથમાં છું અને સંસાર કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. તો જીવ છે એ પ્રકૃતિને વશ છે, જ્યારે ભગવાન છે એ પ્રકૃતિના સ્વામી છે. એટલા માટે કહે છે કે સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય. ભગવાન સ્વામ શબ્દ વાપરી અને કહી દે છે કે આ પ્રકૃતિ ઉપર મારું પ્રભુત્વ છે. એ પ્રકૃતિ મારી છે, હું પ્રકૃતિનો નથી. અને મારી છે એનો અર્થ શું? હું એનો માલિક છું અને હું જે પ્રમાણે ઈચ્છું એ પ્રમાણે એનો હું ઉપયોગ કરી શકું. તો સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને આ પ્રમાણે અધિષ્ઠાય એટલે કે એને અધિષ્ઠિત કરીને એટલે કે એના ઉપર પ્રભુત્વ રાખીને, સ્વામિત્વ રાખીને સંભવામી. ભગવાન કહેશે કે હું સંભવામી, હું પોતે જન્મ ધારણ કરું છું. ભગવાન શબ્દ વાપરે છે સંભવામી. જીવ શું કે? અહમ ભવામી. અને ભગવાન કહેશે અહમ સંભવામી. તો આવો ભેદ શું કરવાને? ભગવાને માત્ર એટલું કહ્યું હોય કે અહમ ભવામી તો ચાલી જાય ને. પણ ભગવાન કહેશે કે હું ભગવાન છું એવું દેખાવું તો જોઈએ ને, કારણ કે પોતાને અવતાર રૂપે સિદ્ધ કરવા છે. તો જીવથી કઈ રીતે પોતાનો જન્મ ભિન્ન છે એ ભગવાન દર્શાવી રહેલા છે. તો જીવ કે તો એવું કે અહમ ભવામી અને ભગવાન કહેશે કે અહમ સંભવામી. આ બંને વચ્ચે શું ભેદ છે? સોમવારે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.